વડોદરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ જર્જરિત મકાનો સામે વિશેષ અભિયાન હાથ ધર્યું છે। શહેરમાં આશરે 1800 જેટલા જોખમી મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 14 વિસ્તારમાં 788 જેટલા જર્જરિત મકાનો આવેલા છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મકાન માલિકોને નોટિસ પાઠવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 191 જેટલા જોખમી મકાનો ઉતારી લેવામાં આવ્યા છે, જ્યારે 11 મકાનોને નિર્ભય બનાવવામાં આવ્યા છે। સાથે જ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા અને ત્યાં વસવાટ ન કરવા જાહેર ચેતવણી પણ આપવામાં આવી છે। શહેરના વિવિધ વોર્ડમાં જોખમી મકાનો સામે કાર્યવાહી હજુ પણ ચાલુ છે। સાહેબ, જે રીતે વડોદરા હવે ચોમાસું માથા પર આવી રહ્યું છે, ધીમી ધારે ગમે ત્યારે મોન્સૂનની પધરામણી થઈ શકે, પણ શહેરમાં જે પ્રમાણે જર્જરિત ઇમારતો છે એ કેટલી જોખમી માનો છો આપ? સદર જે જર્જરિત ઇમારતો છે, પર્ટિક્યુલરલી વોર્ડ 14માં જે વધારે ઇમારતો આવેલી છે, જૂનો ગાયકવાડી શહેરી વિસ્તાર હોવાના કારણે એમાં અમે સર્વે કરીને અંદાજે 788 નિર્બંધાને લગત જીપીએમસી એક મુજબની નોટિસો રીતે લગત મકાન માલિક નિર્બંધ હવેલદારને પાઠવવામાં આવી છે। જેમાંથી અંદાજિત 191 મકાનો જે છે એ જમીનદોસ્ત કરવામાં આવેલા છે અને 11 મિલકતને તેઓ દ્વારા નિર્ભય કરવામાં આવે છે અને વધારાની કામગીરી અમારી હાલમાં સર્વે ચાલુ છે। જેમ જેમ કોઈ જણાય આવે એમ એ લોકોને જીપીએમપી એક મુજબની નોટિસ આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। આપે જે રીતે કીધું 700 કરતાં વધુ મિલકતો જે છે વોર્ડ નંબર 14માં છે, પણ સાહેબ જ્યારે ચોમાસું નજીક છે ને જર્જરિત હાલતમાં છે, એ જોખમી સાબિત નહીં થાય? એની માટે આપણે દરેક જણને જાણ કરી છે। એટલા માટે જીપીએમસી નોટિસ આપ્યા છે કે જાણ કરવા માટે જ આપણે કોઈ આ જર્જરિત તમારી જે ઇમારત છે એ જર્જરિત જણાય, જેથી આવતા રાહદારી નહીં કે અંદર એનાને કોઈને જાનહાનિ ના થાય અને પબ્લિકની જે તકલીફ ના પડે કોઈ એની માધ્યને પ્રાથમિકતા આપી અને નોટિસો આપવામાં આવી છે। એક અંદાજ મુજબ કેટલી ઇમારતો હોઈ શકે વડોદરા શહેરની વાત કરીએ તો? અંદાજ મુજબ વડોદરા શહેરનો ખ્યાલ નથી મને, પણ આ બાબતે વડોદરા વોર્ડ 14માં 788 નોટિસ આજ દિન સુધી આપવામાં આવેલી છે। અચ્છા, આ ઇમારતો ના તૂટે તો પછી ચોમાસામાં કેટલું જોખમ ઊભું થાય? આપ તો સતર્ક છો, પણ કેટલું જોખમ ઊભું થાય? જો લોકો માને જ નહીં તો શું કાર્યવાહી થાય? એની માટે તો અમે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ દરેકને કે ભાઈ તમે તમારું તો ભવિષ્ય જોખમમાં મૂકો છો, પરંતુ આવતા રાહદારી ભવિષ્ય બી જોખમમાં મૂકી રહ્યા છો। જેને લાગીને તમારે કામગીરી તાત્કાલિક હાથ ધરવી એ અંગે અમે લોકોને સૂચના વારંવાર આપતા હોઈએ છીએ।